કે હે ને વિજયની જવાનું એટલે હું કઈ ખાઈને પછી જઈને તો વાંધો ન આવે. ઓહો બાંગ્લાદેશમાં તો અટણ વાત પૂછમાં એવું થાય અટણે તો આપણા હિન્દુ ઉપર ખરેખર આ હા ને મંજુ ફૂઈને બધાય લીધો ને કાંડુડો એક ઉકો લીધો. રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધાને મજામાં ને? સીતારામ જય વચરાજ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ સુપ્રભાત. અટાણે બપોર થવા 11 થયા પણ આજે હું હે ને વહેલું રાંધવા માંડી કે હે ને વિજયની જવાનું એટલે હું કઈ ખાઈને પછી જઈને તો વાંધો ન આવે. અટાણે વિજય જોવે ટીવી ને મોબાઈલમાં ઘૂકા મારે. ઈ હે ને મોબાઈલમાં ઘૂકા મારે ને ટીવી જોવે ને હું હે ને વઘારા ગવારનું શાક પેસ્ટ. વિજયને ફોન આવ્યો સીધો અંદર રૂમમાં દોડે ને ગો. ફોન આવ્યો? હા તો ખબર નહીં ફોન કે હમરા અહીં ગયે ખબર નહીં. આ તો આવ્યો હે કોકનો ફોન એટલે કે હું વિચાર કરા કે ગવારનું શાક મને ઉતરી કેતું તો ગાડીમાંથી આઈ જે કેદું આવું હેવતા આવ કેદું આવું અહીં કા મારે ઘેર બીજે તા કા નકર તો હું બરેવ કરવા આવી તા તારો આવવાનું વારો ન આવે. ભાવના ભૂઈ ગાતા દ્વારકા ત્યાં આગળ આવ્યા ને ઈ પ્રસાદ દેવા પાસે ગાન અનિલ ઘુમરા મારે એ આ આગળ જો વિજય ફોન લેવા ગયો તો ને ધોળે ની હે ને માલદેવ નો ફોન હતો તે રાણી આગળ જો વિડિયો કોલ માં વાત કરતી હતી. હા વિડિયો કોલ માં વાત કરતી માલદેવ અટાણે હે બસ માં. હા આજે ની રાજકોટ નાઈટ હતી અટાણ માં રાજકોટ પુગાઈ ગયો ને ઓફિસે આરામથી સૂતો. મને જોન ખીચડી એ કારુક નું મ્યાવ મ્યાવ ચાલુ જ છે એનું ચાલુ અનિલ હવે દૂધ લેવા ગઈ ને હા સવારમાં એક તમને હે ને ઘડીક વાર મગજ ઠેકાણે ન હોય હાસુ કઈ કોઈ ન હોય ઉઠે ઓઢડી લે હું બ્રશ કરે ને ભાગીને ત્યાં પગમાં આવ્યું ઘરે ડેલે આવ્યું ઘરે પાછી ડેલે દૂધ લેવાનું ઘરે પગમાં આવે પછી જરાક દૂધ મૂક્યું પછી મને ચા કરવા દીધો પેલા મણી ચા ન દે એની દૂધ ચડ્યું કેવું છે વિચાર કર. હું તો નહીં કહેતી હતી કે લોટલી કરવી કે લોટલા કરવા. રોટલો જ હાલે ને ગવાના શેકમાં તો ન હા એક તો ટાઢો લોટલો હે હા તો આપડી તો ટાઢો હાલી છે તો બે ઘણ નાખા એટલે મારે લોટલી ની ઉપાડી નોરીએ એકમાં એવ પાકવાની તૈયારી ચાલુ છે કઈ પાકવાની તૈયારી ચાલુ છે શાક પાકે જાય ને પછી લોટલા ખડા કઈ પછી વિજય ને આજ જવાનું છે વિજય બે દી રોકાણો આજ જાહે ઘેર કે કાલે એને ભણવાનું છે પાછું ટ્યુશન માં આજ જવાનું રવિવાર છે ટ્યુશન માં જવાનું ને નકર તો હાંજી મૂકોત વિજય તોડી ગા શનિવારે આવતો રહે રવિવારે વયું છે રોકાવા એટલે કાઈ કામ ખાવ હું તો ઈ ગામ રોકાવા આવતો રહે લે એ કે કાઈ ફિલ્ટર ની આજે ચાલુ કર્યું ભરાઈ જાય ને તો પછી તે ભેગું થાય મને છે ને હાસુ કા કોક આવે ને ઘેરથી વયું જાય ને પછી ન ગમ હું હાસુ કા હા અરે હમણાં સમાચાર સાંભળ્યા બાંગ્લાદેશમાં. કાઉ ઓહો બાંગ્લાદેશમાં તો અટણ વાત પૂછમાં એવું થાય અટણે તો આપણા હિન્દુ ઉપર ખરેખર હા પણ અમુક દેશ એવા હોય પછી આપણે આ એટલું ને પણ આપણી ઇન્ડિયન આર્મી ને કે કરીએ તો ખરી પગલું તો લીહે તારે જ થાય ને કે અટણે ન્યાય એવું અટણે ઉપડે નીકળ્યું. હા આપણે વિડિયા જોઈએ ને ન્યાના કે આપણે હિન્દુ ઉપર કેવા અટાણે અત્યાચાર કરે છોકરીઓ ઉપર કરે અટાણે અટાણે પકડે નો અટાણે મારે ને ચંપલું ને જોતો તું છોકરીઓ ઉપર નો અટાણે નો બોલાય એવા આપણી એવી વસ્તુ થાય અટાણે. પણ અમુક છોકરીઓમાં ભૂલ હોય બહાર રહીને એમાં કે આપણે જો હું કોઈ પણ અટાણે ત્યાં ન્યા એ ભૂલની વાત ને ત્યાં ભૂલની વાત ને અટાણે ગમે ના રોડ ઉપર જાય તો એ ઉપાડે જાય નથી. હિન્દુ ની એક ને આટે લીધા ત્યાં કવિને રહેવા જ નથી દેતા એટલે કોઈ ને રહેવા જ નથી દેતા ને એટલે આપણે પણ હે ને ઇન્ડિયામાં પણ બહુ આપણે હરખા પગલા મૂકે રહેવું પડશે અટાણે. હા ના ઈ તો બરોબર જો કે આપણે બધી બજરંગ દળ ને બધાય છે એટલે વાંધો ન થાય. બજરંગ દળ નું કામ બહુ સારું હે બધી આપણે ઇન્ડિયન આર્મી હા ઘણી એવી સંસ્થા છે છે કે આપણે પોલીસ પછી બજરંગ દળ ઇન્ડિયન આર્મી આપણું બહુ ધ્યાન રાખે. અટાણે ઇન્ડિયન આર્મી ઈ બિસાડા કાં ઓહે કેવી રીતે ઓહે આપણે ખબર હે સુમાં હું યારો ઉનારો ગમે એ હોય એની તો બોર્ડર ઉપર રહેવું જ પડે. જે ગાડીવાળાની જે ગાડી મૂકે દે ગમે એ ધંધો હોય આપણે મૂકી દઈએ વરસાદ હોય તો પણ ઈ મૂકે હકતા
ને ઈ આપણું ધ્યાન રાખે, પછી એટલા ઈ શહીદ થઈ જાય તો આપણે એનું યાદ રાખવું પડે કે ઈ આપણું કેટલું આપણું ધ્યાન રાખે. એ તો વિચાર કરો, આપણે હા. આરામથી રહીએ, ખાઈએ, પણ મેં તો વિડિયા જોયા ને અમુક તો હું તો ધ્રુજે બેઠો એવા વિડિયા હે. બાકી ઇન્ડિયન આર્મી હે ને હકીકતમાં થેન્ક યુ સો મચ કેવું જ પડે હો. આપણે કે ઈ બોર્ડર ઉપર કેવી રીતે રહેતા પણ બાંગ્લાદેશમાં એટલા વર્ષથી શાંતિ હતી ને પછી કામ થયું ને કેવામાંથી થયું એ જ કઈ ખબર નથી પડતા. આ બધું કેવામાં એ ઉપડે નહીં કીધું એ બધું. હા કી થયું ઈ જ ખબર ન પડે કઈ. એ તો પછી એવું કામ હોય આપણે તો કઈ ખબર ન હોય એટલી જાજી બહારની. આપણે આ કઈ હોય તો આપણે ખબર હોય, પણ ઈ સાઈડ ની તો આપણે કઈ એટલી ખબર ન હોય. આ સાઈડ આપણે તો ઈ સાઈડ જવાનું ઓછું હોય, ગાડીઓના ધંધા હોય તો જાતા હોય. ઈ સાઈડ ગાડી ભરવાની ખાલી કરવાની હોય એટલે ઈ સાઈડ ધંધા એવા હે ઈ કે જાવું જ પડે. આપણે કે કેક પણ પગલું લી હે જ આપણી મોદી સરકાર ને. હા મોદી સરકાર લી હે. મોદી સરકાર હતી સારું છે હજી આપણે વાંધો ને હું ને વિજય અટાણે ફિલ્મ જોઈએ ને રાણી અટાણે જો નેવરી થઈ હતી ફિલ્મ જોવા બેહે ગઈ. હું ફિલ્મ નથી જોતી હો, ઈ તો ઇન્ને બેઠી કઈ મને નો ગમે. કઈ નો ગમે તું કઈ કેવા હાટું ફિલ્મ નો ગમે? ફિલ્મ જો કેવા આવે અજબ પ્રેમ કે ગજબ કહાની. એને વિજયની ગમે તમે જો. કાલના 2 જણા ટીવી જો. હે કામ હા કાઈ ને કોઈ નહીં. ઉઠે, પીસી કરે, ચા પીએ, નાસ્તો કરે, ટીવી ઘરે બપોર ખાય ટીવી. ટીવી હમણાં કરવી જોઈએ એનું કારણ પૂછ કે તેજ નો લાગે ભેજ નો લાગે ને પછી દિવાલું હે ને એકદમ ઠંડિયું હે હવે એટલે ગરમ થઈ ગરમ થાય નકર ટીવી બગડતા વાર નથી લાગતી એલઈડી. જાય. ના ઈ તારી હાચી વાત. સીધા ભડાકા જ થાય. જો વિજયની ટીવી ભરે ગઈ ખબર હે? હા વિજય ટીવી બગડે. વિજય એમાં કામ થયું તો ભાઈ? એમાં ખર્ચો જાજો હે અટાણે. ડિસ્પ્લે વહી ગઈ ડિસ્પ્લે વહી ગઈ તો હા કાઈ આપણે જ બતાવો. હા ડિસ્પ્લે વહી ગઈ એમાં. ડિસ્પ્લે વહી ગઈ એટલે એવું કઈ મૂંઘું થવાનું છે. મૂંઘું હા. થાય પાછા એલઈડી ટીવી વહી બહુ પ્રોબ્લેમ હોય કે જો ડબ્બા ટીવી તો નીકળે કે ઇલેક્ટ્રિક બધા આ તો આ ડબ્બા ટીવી જે મમ્મી કરતા ને એને અમુક ને આ એલઈડી ટીવી કામ કરે આવડે. એલઈડી ટીવી ની એલઈડી ટીવી. હા એલઈડી ટીવી પેલા એલસીડી હતી, પેલા સીઆરટી હતી એટલે ડબ્બા ટીવી, પછી એલસીડી થઈ, પછી પ્લાઝમા, પછી એલઈડી. હા પણ એલઈડી ની જ વાત કરે હા. અમુક ને આવડતું ને અટાણે તો QLED ના આવે ઈ તો જો OLED ને હું ઈ કા અનિલ કા એલઈડી ટીવી છે ને બગડે ને પછી આનું પૂરું આનું પૂરું જોઈએ નાખી દેવાની. નાખી જ દેવાની એ ભંગાર રમકડા જોઈએ આ ટીવી. 10 રૂપિયામાં રાખે તો સારું છે. ના ના એક્સચેન્જ તો થાય. એક્સચેન્જ એક્સચેન્જ તો ગમે ના કરવાના જ છે ને અટાણે. પણ એની જગ્યાએ ટીવી આ જ આવવાની છે અટાણે. હા જો કે ડબ્બા ટીવી જેવી તો અટાણે ડબ્બા ટીવી જેવી તો થતી જ ને. ડબ્બા ટીવી માં વધુ 2000 નો ખર્ચો આવે બગડે તો. પણ એક ઓફર સારી હા. છે કે એ આના સામે બીજી ટીવી આપણે આપી દઈએ. હા ગમે એ દુકાને થઈ જાય અપતોય અટાણે ગમે એ દુકાને ઓફર ચાલુ જ હોય. અપતોય પણ થઈ જાય. ઈ તો વિચાર કર હા. એક બહુ સારું. જો મારે છે ને ગવાનું શાક પણ ચડાવ્યું ને કહે ને એવું ફટાફટ લોટલા કરી નાખા એટલે લોટલાય પણ થેગા એટલે લોટલા ને મેં એવું હતું કે ટાઢો લોટલો પડ્યો મને તો હે ને સુરુ આમ ટાઢો લોટલો મજા આવે ગવાના શાકમાં ટમેટાના શાકમાં સુરન ખાન મજા આવે. તો 3 ગરમ કર્યા ને બીજા હે ને એક ટાઢો પડ્યો તો હાંજે આમ કર્યા હતા 3 માં 3 જણા આવતા તો ખાધા નહીં 2 જ ખાધા ને એક આખો પડ્યો રહ્યો તો તમે કહે હે ને વાંધો નહીં ખવાઈ જાય હટાણે ગવારના શાકમાં મને સુરેન બહુ ભાવે ને એમાં એવું અનિલ લેતા હે ને ગવારનું શાક ઓલું જ ભાવે રહાવા રોય રહા વગર ન ભાવે ને હે ને એટલી ખેવું હે ને ખેવું કરાવીએ તો હે ને થોડી ખેવું કરે નાખા આવી જાય હતી પછી આગળ બપોરી જોયું જાય એને મૂકવા જવાનું હોય કે એની જવાનું હોય ટ્યુશનમાં એટલી મમ્મી કહે કે વહેલા મૂકે જોઈએ કે ખાતી હું રાંધવા વહેલી એટલી કાંઈ બે હજાર બારી નહીં થયો હોય તો તમે રાંધી લીધું પણ ખાતો જાય નથી વરે પાછું એને મોડું થઈ જાય ટ્યુશનનું એટલે હાલો તો હે ને અમે ખાઈ લઈએ જો શાકે કરી લીધું લોટલાય કરી લીધા ને હેવું કરી લીધું પછી ખાઈને કંઈક બીજું કામ કરીએ ને મમ્મી હે ને દ્વારકા ગાતાથી થોડો ઘણો થાકોડો હતી પછી ખાઈ પીએ ને અમારે તો થોડુંક એડિટિંગનું કામ હે એડિટિંગનું અનિલ કરે ને પછી હે ને હું તો હુએ જાય મને તો બપોર નીંદર આવે જાય. જો મમ્મી હે ને દ્વારકાની જાત્રા કરે એવા કઈ દ્વારકા ગઈ હતી પછી 5 તારીખે જાય હા મોગલધામ હા ચા હે ને કાનુડા ભગવાન લેવા આ હે ને મંજુ ફૂઈને બધાય લીધો ને કાંડુડો એક લીધો નથી પછી હા કઈ બીજું જેજુ કઈ કામ નકામું હા બીજું બધું તો મૂંઘું હોય ને કામ કરવું હોય મારાડી તો કઈ પહેરતી ને તોય પણ હા મને એવું ગમે નહીં કાંઈ અમે સોમનાથ ના ગાતા કઈ નતું લીધું હતું વિજય આપણી ગાતાથી આ કાનૂન ઇન્ડોર અસલ હે વિજય તાર મમ્મી આવો દોરી છે દોરી હા દોરી હે તો તાર મમ્મી વિજય આવો જ લીધો તો તારા હાટું સેમ ટુ સેમ આવો જ લીધો વનિતા બેન લીધો ને
ઘણાય લીધા નહીં આવા ઇન્ડોરા અમે 4 જણીએ લીધા આવા પણ હે જ અસલ લો ઇન્ડોરો પ્રસાદ ને ઇન્ડોરો બીજું તો હે ને કઈ કાંઈથી લેવાય નહીં લેવાય વિજય સોમનાથ કેવું મૂંઘું હતું ખબર છે ને આચેમને દી આપણે કઈ નહોતા લેવા આચેમને દી આપણે અહીંયા હિંચકા નાખેલી છે ને હા ભોગ ધરે ને તોય હાલે હા હાલે અને નોઈ જવાય હા હમણાં આવે આપણે આઈટમ હા આચેમને દી હમણાં આવે આવતા જન્માષ્ટમી કઈ વિજય હા પછી જે મંદિરની હમું નમું કરવું ને હા તે પછી હે ને આમાં મૂકી દઈ હું પછી હરખું. મૂક્યું. હા મંદિરમાં તમે તો મૂકી દીધો તારી માઈએ જાણી છે ઇન્દોર